ભક્તિ આંદોલનના ઉદ્ભવના કારણો અને સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું કે ભક્તિ આંદોલનની અંદર સૌથી મહત્વની વાત હોય તો ભક્તિ આંદોલનના સંતો અને એમણે શું ફાળો હતો. તો આમ જોવા જઈએ તો ભક્તિ આંદોલનની શરૂઆત સાચા અર્થમાં દક્ષિણ ભારતમાં થયેલી જોવા મળે, પણ તેમ છતાં પણ એને સાચા અર્થમાં વેગ કોણે આપ્યો તો ઉત્તર ભારતે. તો પ્રશ્ન આપણો આવશે ઉત્તર ભારતના સંતો ભક્તિ આંદોલનમાં તેમનો ફાળો. પ્રસ્તાવનામાં શું લખશે વિદ્યાર્થીઓ? પ્રસ્તાવનામાં શું લખીશું? તો પ્રસ્તાવનામાં આપણે લખીશું કે ભક્તિ આંદોલન જે રહ્યું તેની પહેલાની સ્થિતિ, તો એની પહેલાની સ્થિતિ શું હતી ભારતની? તો ભારતની અંદર ઇસ્લામનું આગમન થયું. ઇસ્લામની સત્તા સ્થપાઈ અને એના જોડે જોડે એમના ધાર્મિક નીતિ નિયમો ભારતની અંદર ફેલાવા લાગ્યા અને એ ધાર્મિક નીતિ નિયમોની હિન્દુ સમાજ ઉપર અસર થઈને એના લીધે હિન્દુ સમાજ એ પોતે વધારે મજબૂત બન્યો, પોતાના રીતિ રિવાજો માન્યતાઓને વધારે રૂઢિચુસ્ત રીતે પકડવા લાગ્યો. એની સાથે સાથે ભારતની અંદર જ્ઞાતિ પ્રથાને ભયંકર વેગ મળ્યો અને એના લીધે જ શું થયું તો ભેદભાવ શરૂ થયો અને એ ભેદભાવને દૂર કરવા માટે ઉત્તર ભારતના ઘણા બધા સંતોએ એવો બધો પ્રયત્ન કર્યો કે જેના લીધે આ આંદોલન આમ જોવા જઈએ તો સુધારાવાદી કાર્યક્રમ એ આપણને શરૂ થયેલું જોવા મળ્યું. તો ઉત્તર ભારતના સંતોની વાત કરીએ તો ઉત્તર ભારતના સંતોની અંદર આવો સૌથી મહત્વનું પહેલું નામ તો એ હતું આચાર્ય રામાનુજ. ઈસવીસન 1070માં જન્મ થયો હતો, 1137ની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. તો ભક્તિ આંદોલનના પ્રથમ સંત કહી શકાય, પણ ભક્તિ આંદોલનના સાચા અર્થમાં હવા આપવા વાળા વ્યક્તિ કોઈ હોય ભારતની અંદર રહેલ નિરાશાને દૂર કરવા માટે સૌ પ્રથમ કોઈ પ્રયત્ન કર્યો હોય તો એ હતા આદિ શંકરાચાર્ય. તેમના વિચારો અને તેમની વાતોથી દક્ષિણ ભારત અને ઉત્તર ભારત પ્રભાવિત હતું. ભારતમાં 4 મઠની સ્થાપના કરી હતી અને ફરીથી વેદો અને ઉપનિષદોના વિચારો ભારતમાં ફેલાય એવો એમણે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ વર્ષો સુધી એ યજ્ઞ હતો એ શાંત રહ્યો હતો. એની પર ધૂળ જામી ગઈ હતી, ધૂળને દૂર કરવાનું કામ આચાર્ય રામાનુજે કર્યું. રામાનુજે શું કર્યું તો રામાનુજે શંકરાચાર્યના જે અદ્વૈતવાદ હતો એની થોડા અંશે ટીકા કરી અને એમણે પોતે તો એક વિશિષ્ટ દ્વૈતવાદ આપી. આમ જોવા જઈએ તો ભક્તિ આંદોલનના સૌ પ્રથમ સંત કો આચાર્ય કો એ રામાનુજ હતા. તેમણે સ્થાપના કરી શેની તો શ્રી સંપ્રદાય અને પોતે વૈષ્ણવ સંત હોય વૈષ્ણવ ભક્તિની શરૂઆત કરી અને જોડે જોડે એને સૌ પ્રથમ વખત હરિજનોને પોતાના શિષ્ય તરીકે સ્થાન આપ્યું. એ સમયની અદ્ભુત ઘટના હતી, ખૂબ જ મોટી ઘટના હતી. આપણે અત્યારે વિચાર પણ ના કરી શકીએ કે આજના સમયની અંદર પણ ઘણો એવો મોટો સમાજ રહ્યો દેશનો કે જેને ઘણી બધી જગ્યાએ માન્યતા મળી નથી, એના હાલ પણ સ્વીકારતા નથી. 1000 વર્ષ પહેલા આ સંતે એનો સ્વીકાર કર્યો તો એ ટાઈમે બહુ મોટી ઘટના હતી. સૌ પ્રથમ સંત આચાર્ય રામાનુજ હતા. ત્યારબાદ જોવા જઈએ તો કોણ હતું તો રામાનંદજી. રામાનંદ માટે શું કહેવામાં આવે તો રામાનંદજી એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સેતુ સમાન ભક્તિ આંદોલન ઉત્તરથી દક્ષિણમાં લઈ જવાનું કામ રામાનંદજીએ કર્યું. જન્મ અલ્હાબાદમાં થયો હતો, પણ દક્ષિણ ભારતના રાઘવાનંદ પાસે જઈ તેમણે દીક્ષા લીધી. જો દીક્ષા અને શિક્ષા એ બેમાં ફરક હોય. શું ફરક હોય એ આપણે ક્યારેક ચર્ચા કરીશું. તમે પ્રશ્ન પૂછશો તો ક્યારેક એના ઉપર આપણે આગળ વાત કરીશું. અત્યારે આપણે પડતા નહીં. તો રામાનંદ અલ્હાબાદથી દક્ષિણ ભારત ગયા. દક્ષિણ ભારતની અંદર એમણે આ જે ઉત્તર ભારતની હવા હતી, આ જે વાતો હતી એને લઈ ગયા. શું વાત હતી મહત્વની? એમ નામ તો સંસ્કૃતના બદલે હિન્દીમાં વાતો કરી, વિચારો આપ્યા અને હિન્દીના લીધે તેમનો ઉત્તર ભારતની અંદર જબરજસ્ત એમના વિચારોનો ફેલાવો થયો. ત્યારબાદ મહત્વના વ્યક્તિ તો એ હતા કબીર. કોણ ના જાણતું એમને?
સંત કબીરના દોહા બધા જાણતા હોય, ગુરુ ગોવિંદ દોનો ખડે કાહે લાગુ પાઈ. તો આવી ઘણી બધી જે કહેવાય ને કે ઉચ્ચ લેવલની વાતો, વેદો ઉપનિષદો પણ જેની જે કહેવાય ને વિચારધારા જે તમને અઘરી પડે અને સારા એકદમ સરળ રીતે કોણે આપી? તો કબીરે આપી. કબીરનું નામ તો એક એવું નામ થઈ ગયું કબીર કે તમે જુઓ કે સમાજની અંદર કબીર નામ હિન્દુનું બી હોય, મુસ્લિમનું બી હોય અને શીખનું બી હોય. કબીર એક એવું નામ થઈ ગયું કે જેને કોઈ ધર્મ સાથે તમે જોડી ના શકો. ખરેખર માણસના જીવનનું સૌથી ઊંચો વિકાસ, સૌથી શ્રેષ્ઠ વિકાસ હું આજ માનું કે એના નામથી કે એના કામથી તમે કોઈ ધર્મ કે જાતિ સાથે એને જોડો નહીં. અને એ જ સૌથી મોટી વાત. તો કબીર માટે શું કહેવાય? તો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક હતા કબીર. બરોબર. પોતે એવું માનવામાં આવે કે બ્રાહ્મણ કુટુંબના હતા, પણ મુસ્લિમ વણકર કુટુંબે એમનો ઉછેર કર્યો હતો. અને એમણે એક ખાસ વાત કરી. એ ખાસ વાત એટલે શું? તો ઈશ્વર સામે બધા સમાન. આ વાત એમણે કરી. રાજા હોય કે પ્રજા હોય, અમીર હોય કે ગરીબ હોય, ભણેલો હોય કે અભણ હોય, ગમે તે હોય, ભગવાન સામે બધા એક સમાન. એ વાત કબીરે કરી અને એકદમ સરળ ભાષાની અંદર એણે પોતાનો ગ્રંથ હતો બીજક. સરળ ભાષાની અંદર સમાજની અંદર ચાલતા રહેલા રીતિ રિવાજો અને અંધશ્રદ્ધાઓને એક ઝટકે તોડી દીધી. અને તેમના લીધે ઉત્તર ભારતની અંદર ભક્તિ આંદોલને જબરજસ્ત વેગ પકડ્યો. ત્યારબાદ આપણે જોઈએ તો નાનક, ગુરુ નાનક, બધા જાણતા હોય એમને. ગુરુ નાનક કબીરના સમકાલીન હતા અને પોતે તો ભગવાનનું અકાલ સત્ય રૂપ જે હતું એ કીધું. ગુરુ ગ્રંથ સાહેબ આપણે બધા જાણીએ છીએ એના વિશે. મૂર્તિ પૂજા અને જાતિ કબીર સાહેબના સમકાલીન. મૂર્તિ પૂજા, જાતિ, ભેદભાવ વગેરે ને માન્યતા આપી નહીં અને પોતે ભગવાનનું એક સત્ય સ્વરૂપ એની વાત કરી. આજે તમે જો ગુરુ નાનકના પોતાના વિચારોથી દુનિયાને એક નવો ધર્મ મળ્યો, અને નવો ધર્મ એટલે શીખ ધર્મ. તો એ પણ એના સમયની સૌથી મોટી ઘટના હતી. ત્યારબાદ આપણે જોઈએ કોણ હતું એમ, તો સંતો કહી શકીએ કે તો સમાજ સુધારકો કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો વલ્લભાચાર્ય. ખરેખર વલ્લભાચાર્ય ના લખાય, મહાપ્રભુ વલ્લભાચાર્ય લખાય. ભારતની અંદર ખૂબ જ ગણી શકાય એવા સંતો થઈ ગયા, આચાર્યો થઈ ગયા, જેની આગળ મહાપ્રભુ લાગે. અને એમાંના એક એટલે વલ્લભાચાર્ય. આપણે બધાને ખબર કે આખા ભારતનું ભ્રમણ કર્યું, કુલ 108 બેઠકો કરી અને જ્યાં જ્યાં ગયા ત્યાં કૃષ્ણ ભક્તિનો મહિમા સમજાયો. કૃષ્ણ ભક્ત હતા, કૃષ્ણ ભક્તિનો મહિમા સમજાયો. કૃષ્ણ ભક્તિની અંદર અડધા ભારતને ડૂબાડી દીધા એમણે. અને એમણે એક સિદ્ધાંત આપ્યો, અને એ સિદ્ધાંત ખૂબ મહત્વનો. એ સિદ્ધાંત હતો શુદ્ધ દ્વૈતવાદ. અને એમણે સમજાયું કે શરીરનો ત્યાગ કરવાથી, એકદમ અઘરા તપ કરવાથી નહીં, પણ કૃષ્ણની ભક્તિ કરીને કૃષ્ણમાં લીન થવાથી, ભગવાનની ભક્તિ કરીને ભગવાનમાં લીન થવાથી તો ભક્તિથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. તેવું વલ્લભાચાર્યએ સમજાયું. અને મહાપ્રભુ વલ્લભાચાર્ય જે હતા એમણે આખા ભારતની અંદર પોતે ત્યાંથી ભારતના પૂર્વ છેડેથી શરૂ કરી પશ્ચિમ છેડા સુધી કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણનો મહિમા સમજાવ્યો. ત્યારબાદ આપણે જોઈએ કોણ, તો ચૈતન્ય મહાપ્રભુ. આપણે ઘણી જગ્યાએ એમના ફોટા જોયા, બે હાથ ઊંચા કરેલા એમના ફોટા જે રહ્યા, એમના ભક્તો જે રહ્યા એ, તો તે પણ કૃષ્ણ ભક્ત. બંગાળની અંદર એમનું કર્મભૂમિ બંગાળ તમે કહી શકો. મુખ્ય નામ હતું, કર્મભૂમિ હતી એમની બંગાળ, મુખ્ય નામ હતું વિશ્વભંગ. ધીમે 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 એ કહેવાય એમણે શું કર્યું, તો હરિકૃષ્ણની ધૂન આપી. આજે પણ તમે જુઓ કે હરિકૃષ્ણની ધૂન તમને ભારતની અંદર અને ભારત નહીં વિદેશની અંદર ગુંજતી જોવા મળે. હરિકૃષ્ણની ધૂન આપી. વૃંદાવન
વર્ષો વિતાવ્યા. જીવનનો અંતિમ સમય ક્યાં કાઢ્યો તો? જગન્નાથમાં કાઢ્યો. અને છેલ્લે તમે જયદેવનું નામ સાંભળ્યું હશે, કવિ જયદેવ. એમણે એક બહુ ફેમસ પુસ્તક લખી હતી, એનું નામ તમે જાતે શોધવાનું, નહીં મળે તો હું તમને આપીશ જવાબ. જે રીતથી પ્રભાવિત હતા, જગન્નાથપુરીની અંદર એમણે જીવનનો અંતિમ સમય કાઢ્યો અને ત્યાં જ એમણે પોતાના જીવનનો ત્યાગ કર્યો. ત્યારબાદ આવશે એ સમયના સૌથી મોટા ક્રાંતિકારી મીરાબાઈ. આજે પણ સ્ત્રીઓ કોઈ મોટું પગલું ભરતા પહેલા વિચાર કરે એ સમયમાં મીરાબાઈએ શું ભક્તિ કરી. એમ તમે જુઓ, આજે પણ એમની ભક્તિ માટે એ ઇતિહાસમાં અમર થઈ ગયા. મીરાબાઈ તો 15મી-16મી સદીની આસપાસના મીરાબાઈનો જન્મ ને આપણે માનીએ છીએ. રતનસિંહના પુત્રી હતા, બરોબર. રતનસિંહના પુત્રી હતા અને રાણા સાંગા નામ સાંભળ્યું હશે બધાએ. રાણા સાંગાનું લગ્ન થયા. પતિના સાથે થોડાક વર્ષો વિતાયા પછી, પતિના મૃત્યુ પછી તેમણે પોતે કૃષ્ણ ભક્તિનો રસ્તો અપનાવ્યો. મીરાબાઈને કૃષ્ણની ભક્તિ એ આપવાવાળા વ્યક્તિ કોણ? એવું કહેવામાં આવે કે મીરાબાઈ એક વખત પોતાના રાજમહેલની અંદર હતા. રાજમહેલની અંદર બાજુમાંથી બહાર એમના રોડ ઉપરથી થોડા સંતો પસાર થતા હતા. એમાં એક સંત સંત રોહિદાસ, એમની જોડે મીરાબાઈ નાના હતા અને રમતા રમતા પહોંચ્યા અને એમણે એમને કૃષ્ણની મૂર્તિ હાથમાં આપીને એ દિવસથી મીરાબાઈએ નક્કી કર્યું એમ. અને મીરાબાઈ કૃષ્ણના પ્રેમમાં ગાળા થઈ ગયા. તમે બધા જાણો છો મીરાબાઈના જીવનના ઘણા બધા કિસ્સા. આખું જીવન કૃષ્ણ ભક્તિ કરી અને એમને શું કર્યું તો કવિતાઓ કઈ ભાષામાં? તો રાજસ્થાની બ્રજ ભાષા. ગિરધર ગોપાલ રાજસ્થાની બ્રજ ભાષાની અંદર એમણે રચના કરી અને જીવનના અંતિમ સમયની અંદર કૃષ્ણને મળવા માટે દ્વારકાના મંદિર આવ્યા હતા. દ્વારકાના મંદિરે સીડીઓમાં જ ભગવાન એમને પોતાનો દેહ ત્યાગ કર્યો. એવું કહેવામાં આવે કે ભગવાન પોતે મંદિરની અંદરથી બહાર આવીને મીરાબાઈને લેવા આવ્યા હતા. ત્યારબાદ આવશે સુરદાસ. જો નામની અંદર દાસ, પ્રભુના દાસ બની ગયા. લોકોએ એવી ભક્તિ કરી અને ભગવાનનું જે કહેવાય ને અસ્તિત્વ સ્વીકાર કરીને પોતે આત્મસમર્પણ કર્યું. સુરદાસ એ વલ્ભાચાર્યના શિષ્ય હતા. અને જીવનનો મોટાભાગનો સમય ક્યાં? તો મોટાભાગનો સમય વૃંદાવન. બહુ મહત્વની બે પુસ્તક હતી. એ પુસ્તકે ઉત્તર ભારત ઉપર જબરજસ્ત ઊંડી છાપ છોડીને. એ પુસ્તક એટલે સુરસાગર અને સુરાવલી. આ બંને પુસ્તકો દ્વારા કૃષ્ણ ભક્તિના ઉત્તર ભારતની અંદર ખૂબ ઊંડાણપૂર્વક લઈ ગયા. આજે પણ તમે જોવો એમ કે કૃષ્ણ ભક્તિનો મહિમા તમને ઉત્તર ભારતની અંદર જબરજસ્ત જોવા મળશે, બરોબર. ત્યારબાદ આવશે તુલસીદાસ. આપણે બધાને ખબર છે તુલસીદાસ કોના ભક્ત? તો તુલસીદાસ શ્રી રામ અને હનુમાનના ભક્ત. વારાણસીના હતા. એમની કર્મભૂમિ, જન્મભૂમિ વારાણસીના એક બ્રાહ્મણ કુટુંબના હતા કદાચ. અને આપણે બધાને ખબર એમના જીવનની ઘટના કે પત્નીના મેળાથી પત્નીને મળવા માટે એક વખત પહોંચી જાય છે પત્નીના ઘરે અને નીચેથી ઉપર જવાનું હોય અને સાપના દોરડું પકડીને ઉપર ચડી જાય એ ઘટના. અને પછી પત્ની મેણું મારે એમ કે આટલો મારામાં મન લગાડ્યું એટલું મન ભગવાનમાં લગાડો તો. અને ધીમે ધીમે એમનું આખું મન ભગવાન તરફ વળી જાય. અને એમણે પોતાનું ઘણું બધું જીવનનો ઘણો બધો ભાગ એ અયોધ્યામાં વિતાવ્યો. આપણે બધાને ખબર એમ કે એમણે શેની રચના કરી હતી? તો શ્રી રામચરિત માનસ. અને એમનું બીજું એક પુસ્તક હતું વિનય પત્રિકા. એક બાર કહો તુલસીદાસ મીરા. આપણે બધાને ખબર કે તુલસીદાસે આ જીવન પોતાનું આખું જે કહેવાય ને એ રામના વિચારોના અને હનુમાનના વિચારોના સમાજમાં ફેલાવવા માટેનું કામ કર્યું. તમે જો આ બધાના નામ પાછળ દાસ અને છેલ્લે આપણે વાત કરીશું રોહિદાસ. રોહિદાસના જીવનની વાત કરીએ તો રોહિદાસ તો એ સમયની સૌથી મોટી ક્રાંતિ કહી શકાય. જેમ મીરાબાઈને આપણે ગણીએ એમ કે પોતે નીચી જાતિના હતા અને આપણે બધાને એમના જે કહેવાય ને વાક્યો આપણે બધાને ખબર, મન ચંગા તો કથોટી મેં ગંગા.
તો સંત રોહિદાસે આજીવન પ્રભુ ભક્તિ કરી, સગુણ સાકાર રૂપને ભગવાનનું માનતા હતા અને ધીમે ધીમે કરીને જે કહેવાય ને એમણે આખા ઉત્તર ભારતની અંદર, ખાસ ઉત્તર પ્રદેશની અંદર રોહિદાસે બહુ અદ્ભુત, એવું કહેવામાં આવે કે એ ચમાર જાતિના હતા, એટલે એ સમયની અસ્પૃશ્ય જે જાતિ હતી એ જાતિના હતા. તેમ છતાં પણ પોતાના કર્મોથી એ શું થયા હતા? પોતાના કર્મોથી રોહિદાસ એ ભક્તિના માર્ગથી ઈશ્વરના પામ્યા. આજે તમે જુઓ કે ભારતના મહાન આચાર્યો સંતોની હરોળમાં રોહિદાસ આવી ગયા. આ સિવાય ઘણા બધા સંતો એવા હતા, ઘણા બધા એવા વિચારકો હતા કે જે ભક્તિ આંદોલનનો પાયો કહી શકાય. લોકલ સંતો ઢગલાબંધ હતા અને એ લોકોએ બહુ જ ઊંડી છાપ છોડી. તેમાંના ગુજરાતના કોઈ સંત કહીએ તો એ સંત હતા નરસિંહ મહેતા. ગુજરાતના સંતોની વાતો કરીશું ત્યારે નરસિંહ મહેતા વિશે ડિટેલમાં વાત કરીશું. મહારાષ્ટ્રની અંદર એક અલગ ભક્તિ પરંપરા ચાલી અને એમણે એક અલગ જ આખું ક્રાંતિ ઊભી કરી. તો મહારાષ્ટ્રના સંતોમાં આવશે સંત એકનાથ, તુકારામ, જ્ઞાનદેવ, જ્ઞાનેશ્વર, નામદેવ. આ જે સંતો હતા અને એમાં ખાસ સૌથી મહત્વનું કોઈ હતું તુકારામ. જે રીતે ગુજરાતની અંદર નરસિંહ મહેતા. આ સંતો એવા હતા કે ખૂબ જ નાની ઉંમરમાં અને ખૂબ જ સરળ ભાષાની અંદર, એમની પોતાની સ્થાનિક ભાષાઓની અંદર આ લોકોએ એવી રચનાઓ કરી કે આજે આટલા વર્ષો પછી પણ, 500 વર્ષ પછી પણ એ રચનાઓને કોઈ રિપ્લેસ ના કરી શકતું. તો આ જે સંતો હતા, આ સંતોએ જે ભારતની અંદર જે ઇસ્લામના આગમન પછી જે જ્ઞાતિ પ્રથા રૂઢ થઈ હતી, હિન્દુ સમાજ વધારે રૂઢિચુસ્ત બન્યો હતો, એ માન્યતાઓને તોડવા માટે અને ભક્તિ અને પૂજા અને ભક્તિભાવ, આ જે વાતો હતી એ એક સમાજનો એક ઊંચો વર્ગ હતો એના હાથમાં જતી રહી હતી. ગરીબ વર્ગ એ ભક્તિ કરી ના શકે. આવી એક આખી માન્યતા ઊભી થઈ હતી. એ માન્યતા સંતો ઊભી કરી, એકદમ સરળ ભક્તિ આપી. આપણે જોયું કે આ જે સંતો હતા એમણે સરળ માર્ગ અપનાવ્યો. કૃષ્ણનું નામ લેવાનું અને સામાન્ય વાતો કરીને કે ભાઈ ભક્તિથી પણ મોક્ષ મળી શકે. જરૂરી નહીં કે તમારા સંસારનો ત્યાગ કરો. દરેક સંત તમે જુઓ, આમાંથી ઘણા બધા સંત એવા હતા કે જે પોતે લગ્ન કરેલા હતા, પોતાની પત્ની સાથે ભક્તિ કરી, પત્નીના જીવનનું મતલબ સાંસારિક જીવન જીવ્યા ભક્તિ કરી. તો ઉત્તર ભારતના સંતોની વાત કરું, ઉત્તર ભારતના સંતો, તો આ બધા સંતો હતા, એમનો ભક્તિ આંદોલનમાં ખૂબ જ ઊંડો ફાળો હતો. એમની રચનાઓ, એમના સાહિત્ય એને સમાજ ઉપર જબરદસ્ત ઊંડી અસર છોડી. આજે પણ એ રચનાઓ, સાહિત્ય તમે જુઓ કે આજે પણ ભજન વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ, એને કોઈ ના ભૂલી શકે. એવી રીતે કબીરના દોહા તમે જુઓ, રોહિદાસની વાતો તમે જુઓ, કે તુલસીદાસના જે એ વખતે લખેલા જે વાતો, તુકારામના અભંગો આજે પણ એ ગાતા જોવા મળે. આજે પણ સમાજની અંદર એ ઊંડા ઉતરેલા જોવા મળે. તો ઉત્તર ભારતના જે સંતો હતા એણે સમાજ ઉપર બહુ ઊંડી અસર છોડી. સમાપનમાં તમે લખી શકો કે ભક્તિ આંદોલન એ એક એવું આંદોલન હતું કે જે ખરેખર બંને ધર્મની અંદર સુધારણાનું કામ કર્યું. ઘણા બધા સંતો એવા હતા જેને હિન્દુ અને મુસ્લિમ બંનેમાં કામ કર્યું. અને આ જે આંદોલન હતું એ સાચા અર્થમાં ઊંચ નીચના ભેદભાવ દૂર કરવા અને સમાજની અંદર એકતા સ્થિર કરવા માટેનું આંદોલન હતું.